માંડલ તાલુકાના નાયકપુર ગામે છેલ્લા ઘણા સમયથી એક હથ્થું વલણ અપનાવીને ગામની શાંતિ સુલે શાંતિ ડહોરાય તેવી પરિસ્થિતિ પેદા કરી રહ્યા છે અને ચૂંટાયેલા સભ્યોને કોઈ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવાનું જણાવતા નથી. સભ્યોની અરજી સ્વીકારવામાં આવતી નથી તેમજ ફક્ત ને ફક્ત સરપંચ શ્રી નગીનભાઈ ભગવાનભાઈ પટેલ તથા તલાટી મંત્રી સંજયભાઈ પટેલ તથા ઉપસરપંચ સરતાનભાઈ રઘુભાઈ ભરવાડ તથા સરપંચના ભાઈ ભાજપના કાર્યકર્તા હોવાથી હિંમતભાઈ ભગવાનભાઈ પટેલ તથા તેમના મરતિયાઓ દ્વારા ગામના વિકાસ કાર્યો કરવા માટે ગામની ઇતર સમાજની અવગણના કરવામાં આવે છે અને ગેરકાયદેસર માટી ખનન કરી કરોડોની કમાણી કરવા માટે તમામની મિલીભગતથી કોઈપણ કાયદાકીય ડર વગર રોયલ્ટી લીઝ કે કોઈપણ મંજૂરી વગર માટી ખનન ચોરી કરીને મોટી ભરેલી ઓવરલોડ ડમ્પરો નાયકપુરથી જાલિસના તરફ જતો પાકો ડામર રોડ ઉપરથી પસાર થાય છે. ત્યારે આ રોડ ઉપર પણ ઢીચણસમા ખાડા પડી ગયા છે અને મુખ્ય કેનાલ રોડ પર જાહેર રસ્તાઓ ઉપર મોટા ખાડા પડી ગયા છે. પરંતુ જે તે સમક્ષ અધિકારી આંખ આડા કાન કરીને આવા ભ્રષ્ટાચારીઓને કાયદાકીય ડર ક્યારે પેદા થશે અને નાયકપુર ગામે વર્ષોથી ચાલતી આવતી અન્ય મધ્યમ વર્ગની પરિસ્થિતિ ક્યારે ધ્યાનમાં રાખીને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ફક્ત કહેવા પૂરતું છે કે શું? આના વધુ ખુલાસા માટે જોતા રહો અમારી ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલ. નાયકપુરના તલાટી સાહેબ સંજયભાઈ પટેલ, આપણે એક તાલુકા વિકાસ અધિકારીની અરજી આપેલી છે. એટલે મા દીવાયસ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ અરજી આપેલી, જેપી જનશક્તિ ફાઉન્ડેશનના નેશનલ પ્રેસિડેન્ટે અરજી આપેલી. એમાં જણાવેલ છે કે 15મી ઓગસ્ટના દિવસે મિટિંગની અવગણના કરવા કે મિટિંગ નથી થઈ અને તમે એવું કીધેલું છે કે મિટિંગ થઈ જઈ છે. સરપંચે કીધું ખોટા મૂકું છે. એ બાબતે આપણે શું કહીશું? ભરાઈ ગઈ છે તેની જોડે તમારે પુરાવા થશે ને? પુરાવા છે. બરાબર, તો એ એમને આપજો. અને બીજી વસ્તુ એવી છે કે આ નાયકપુર ગામે ખાણ ખનીજની ચોરી થઈ હતી. એમાં કોઈ ઠરાવ થયા હતા કે નહોતા થયા? તમને કોઈ જાણ છે કે નથી જાણ? તો એ માટી જે લેવાવાળા લઈ ગયા, રોડ રસ્તા કેનાલ ઉપર તોડી નાખે, ઢીચણમાં રખાડીના વિડીયો અમારી જોડે પહેલાંના પણ છે અને જે તે વખતે હિટાચી ચાલતી હતી એ પણ અમારી જોડે વિડીયો છે. અને ગામના તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, સચિવ છો, એક આગેવાન કે અત્યારે અધિકારી છો, તો નાયકપુરમાં આવી ચોરી થતી હોય તમને ખ્યાલ છે કે નથી? ગામમાં કોઈ ચોરી માટી ચોરાઈ ગઈ છે આ તલાવડીમાં? ના, નથી ચોરે. હું તમને વિડીયો બતાવું, અત્યારે આપણે રૂબરૂ જઈ તમે જોઈ શકો છો. એની અંદર અત્યારે તો પાણી ભરી ગયું છે. જૂના વિડીયો બતાવો. બરાબર, કોણ માટી ક્યાં લઈ ગયું છે એના વિડીયો છે. હા, તો તમે લખીને આપો. લખી નહીં, તમારે અમે તો લખી પહેલા આપેલું છે. આની અરજી ખાણ ખનીજમાં મેં આપી છે. કોણ લઈ ગયું એ તમારે ધ્યાન દોરવાનું હોય. ગામની અંદર ગમે તે પ્રશ્ન બને તો એ તમારે ધ્યાન દોરવાનું હોય. તમે તો નથી, પણ હું તમને પુરાવા સહિત બતાવું. એના વિડીયો પણ છે અને 14 મે અને 14 મેના દિવસે એટલે કે ખોદાયેલું છે એના વિડીયો, તારીખ બધું જ છે. અને એમાં ખાણ ખનીજમાં પણ અરજી આપેલી છે. ટીડીઓ સાહેબને પણ આપેલી છે. અને અરજી ખાણ ખનીજમાં ક્યારે આપી એ પણ તમને બતાવું. તો ગામની અંદર જે ચાલે છે આ તો જવાબ આપશે ને તમને. એનો મામલતદારને જવાબ આપશે. પણ તમે તો અહીંયા પ્રતિષ્ઠિત એક સચિવ છો, તો તમે આ બાબતે શું કહેવા માંગો છો? ગામમાં આ બન્યો છે ચોરીનો? નથી બન્યો એમ ને? કશો વાંધો નહીં. એના જે પુરાવા છે એ જે માટીના જે પુરાવા જે છે અંદર ખોદી ગયા છે. આ જાડેશ્વરનો રોડ તૂટી ગયો છે, તો એ શેનાથી તૂટ્યો? જાડેશ્વરનો રોડ શાનાથી તૂટ્યો એ મને થોડી ખબર. તમને એમ નાયકની કેનાલ ઉપર જે છે ઓવરફ્લો ડમ્પર જે તૂટી ગયા છે, ડમ્પર માટે લઈ જતા એ કારણે રોડ તૂટી ગયો છે. મારી જોડે પુરાવા છે. તમે એમ કે મને ખ્યાલ નથી. રજૂ ક્યાં કરશો? જે જગ્યાએ આરએમડીમાં તો ગમે ના, એ તો ખાણ ખનીજમાં એ તો આવવાના છે તપાસ. કોઈ વાંધો નહીં. બરાબર. અને બીજો તો અમે જવાબ. અને જ્યારે અત્યાર સુધીની 8મા વોર્ડમાં એક સભ્ય તરીકે પ્રિયંકાબેન પવનજી ઠાકોર, એ સભ્યમાં
બિનહરીફ છેલ્લો વર બાકી છે તેમાં ચૂંટાયા. એમની પણ એક અરજી આપેલી છે, ત્યારે તમે અરજી નથી લીધી. તમે નહીં લેવાનું કારણ શું હતું? પ્રિયંકાબેન આયા જ નતા. પ્રિયંકાબેન એમના વતી હું અરજી આપવા આવ્યો હતો કે હાજર નથી, સભા ક્યારે રાખવાની છે, આરે આવું થયું છે, એમાં હું પોતે આપવા આવ્યો હતો, તો તમે એ અરજી સ્વીકારી નથી. નહીં સ્વીકારવાનું કારણ શું? એમના વતી ક્યાં હતા? ત્યારે હું અરજી આપવા આવ્યો હતો, મારા પુત્ર વધુ છે, હું તમને રૂબરૂ અરજી આપવા, એ ફોટો છે, ત્યારે તમે એવું કીધું કે અરજી હું નહીં લઉં. નહીં લેવાનું કારણ શું? જો લેખિત અરજી આપવી હોય તો પ્રિયંકાબેનને આવવાની. લેખિત અરજી પોસ્ટમાંથી નહીં થાય, રૂબરૂ નહીં થાય, કોઈ પણ આપી યુનિવર્સિટી તમે કરી શકો છો. તમે લેખિત અરજી ના લીધી એનું કારણ શું? તમે ગ્રામ સભા સામાન્ય સભામાં આવ્યા હતા. હું અરજી આપવા આવ્યો હતો, હતી નતો આવ્યો, મારે કોઈ લેવા દેવા નથી. ત્યારે કહો કે એમના એ અરજી તમે નથી લીધી, તમે અરજી નથી લીધી, એટલે હું અરજીનો તમને જવાબ માંગુ છું કે નહીં અરજી લેવાનું કારણ શું? કોના કહેવાથી તમે અરજી નથી લીધી? તો તમારે કઈ એવી કાયદો છે કે એવો પરિપત્રક જોગવાઈ છે કે એ અરજી ના લેવામાં આવે, એવું તમારી જોડે કોઈ ખરું? સાહેબ જવાબ આપો. અમારે બેબીનો પોલીસ સ્ટેશન જવું છે. એટલે નહીં આપવાનું કારણ શું? એમ લેખિત તો હું આપવા આવ્યો તો, મારી જોડે લેખિત છે, પણ તમે લેખિત અરજી સ્વીકારી નહીં, તો એનું કારણ શું? કેમ ના સ્વીકારી? તમે સામાન્ય સભામાં આવ્યા અરે હું આવ્યો તો, હું અરજી આપવા આવ્યો તો, હું તમે હાજરી પુરાઈ નહીં. અરે હું કોઈ વ્યક્તિગત નતો, કોઈ સભ્ય નથી, બરાબર? તમારા નામની અરજી કરવી પડે ને. અરે હું એ બેને મને મોકલ્યા હતા, સભ્યએ મને મોકલ્યા હતા કે હું એમના સસરા જઉં છું, એમને મને મોકલ્યા હતા લઈ જાઉં. હું અરજી આપણી જોડે આવ્યો તો, તમે સ્વીકારી નહીં, તો અરજી તો ગમે તે અરજદાર કામનો આપી એટલે સ્વીકારવી પડે. તો તમે નહીં સ્વીકારો ને એવો કાયદો હોય તમારી જોડે, તો મને એનો જવાબ આપો. સ્વીકારવાનો કોઈ કાયદો તો તમે કેમ ના સ્વીકારી અરજી? શું એ સભ્ય નથી? તો એને તમે લેખિતમાં એને રાજીનામું કે કોઈ પણ કંઈ કરી શકો, છૂટા કરી દો, તો એને સ્વીકાર્યો હોય છતાં તમે એનું અવગણના કેમ કરી? અરજીની અવગણના કેમ કરી? આયા જ નહીં. આયા નથી. અરજી હું આપવા આવ્યો હતો સાહેબ, અરજી પણ અને આપવા અરજી હારી મારી જોડે છે. અરે ના, હું અરજી આપવા આવ્યો હતો. આ અરજી રહી જો, અને આ અરજી રહી, હું અરજી આપવા આવ્યો હતો, બરાબર? આ અરજી તમે સ્વીકારી નહીં. આપ જોઈ રહ્યા છો અરજી જે તે વખતે એ અમારા પુત્ર વધુ તરીકે હું અરજી આપવા અમે આવ્યો હતો, આ જ જગ્યાએ હતો, પણ એમને સ્વીકારવા નથી આવી કે અરજી નથી લેવી, તમારે થાય તે કરી લો. એટલા માટે અહીંયા અમે આવ્યા છીએ. તમે એવો જવાબ મને આપ્યો હતો, મને એવો જવાબ આવ્યો તો અરજી લેવામાં નહીં આવે, તમારે થાય કરી લો. તલાટી સાહેબ સંજયભાઈ પટેલ નાયકપુર ગ્રામ પંચાયતમાં છે, એમને મને એવો જવાબ આપ્યો. હું અરજી આપવા આવ્યો હતો, એમને મને એવો જવાબ કે તમારાથી જે થાય કરી લો, અરજી નહીં લેવા. હું અરજી પરત લઈ ગયો તો, આ અરજી. આ રૂબરૂ સંજયભાઈ પટેલ. હું છું જે કે ઠાકોર, માંડલ, ભારત ટાઈમ